જોઈ શકો છો ગાઈસ, કુબંગ લડતો મોકરો આજ રોવા બેઠો કેવો લાગે. ઓન કાલ નહીં લઈ જવાનો ભાઈ કોની કે હોસ્ટેલમાં મેળવા તારા શું કરવા આપવું પડે? મારે આપવું પડે શું કામ આપવું પડે ગાઈસ? તમે કોમેન્ટમાં કહો શું કામ આપવું પડે ગાય શું કે ગાઈસ. એમ કે કોમેન્ટમાં કે તમારે મેળવાઓ કા આપવું હશે અને મને શાળામાં જઈને જલ્દી પેપર લખો. મારે સાચી વાત. ચમ ભાઈ ચમ ભાઈ ચમ ભાઈ ચમ ભાઈ ભાઈ કરે એટલે રોય ના. દોસ્તોને ખબર પડવી જોઈએ. શું કહેવું કે દોસ્તો? દોસ્તો કોઈ બોલ અંકન લઈ જાવ કા એવું છે શેટરનું. આ ચકુ નેની હતી ને જ્યારે પોચમાં મળતી એ વખત એના પપ્પા શેટર લાવ્યા હતા એના માટે સ્પેશિયલ. બતાવજે એને એનું શેટર હતું. એને એ વખત એ શેટરનું ચક્કુ અત્યારે ઓશંગું બનાવી દીધું છે મસ્ત. અંદર આવું બધું ભરી જૂનું ઓશંગું તોડીને આવું ભરી એના નવું બનાવ્યું છે. મારા પપ્પાનું લાયેલું શેટરનું મારે યુઝ કરી અને મારે જોડે રાખવું છે એટલા માટે તે રીયુઝ કર્યો. બરાબર કાલ લઈ જવા થાય તો પડી છે. પેલું બીજું એક હતું ને આ પણ તારા પપ્પા લઈ આવેલી છે ને? મમ્મી લઈ આવી તું મમ્મીને બરોબર. પણ તો આ બે લઈ જવાનો છે. બે લઈ જવાનો છે બરાબર. એટલે તૈયારીઓ કરે છે કારણ કે કાલે નીકળવાનું છે હોસ્ટેલમાં જવા માટે. ઘરમાં તો બધાને બહુ કાઠું પડે છે કારણ કે ચકુ બહુ શું છે નાની હતી ત્યારથી 15 વર્ષ ભણી જ છે LKGથી મળીને. અને હવે એવો સમય આવ્યો છે કે અહીંયા નજીક ભણતી પણ હવે દૂર જવાનું આવ્યું એટલે કાઠું તો પડે ઘણું બધું. કારણ કે હૃદયના ટુકડાને શેટો કરવું એટલે ઘણું બધું કાઠું છે. દક્ષુ પણ રોઈ જશે બરાબર. દક્ષુ પણ હોશિયાળા થઈ ગયા છે અને આપણે તો ફૂલ હોશિયાળા થઈ ગયા છીએ કારણ કે વાત જ નહીં કરીએ. જો મમ્મી રોવા માંડી છે. મમ્મી આ બાજુ તું કેમ રોવું છો મમ્મી? ને એ કાઠું પડે છે બેટા મૂકવા ગાઈસ કાઠું પડી ગયું છે મમ્મી. દીદાને કાઠું નહીં પડતું મને પડે બધું બતાવી થોડી ફરે. એને કાઠું પડે પણ એ રોવા તો પછી રહી હતી કે રીતના અને જીવનની તરક્કી માટે જવું એ પડે ને. પાણી કે लिए कुछ खाना पड़ता है. કોક મેળવવા માટે કોક તો ઘુમાવવું પડે બચશે. કોલેજે જરૂરી છે. देखो गाइस करे कंकु ने एलोई ना सुई अचानक हमला अचानक से हुआ. मैं लोई पी रहा. બધે ઉઠી ગયો છે અને દીદી સામાન બધું વેચી દીધું છે અને આ મમ્મી આવી ગયો છે. બધું પટ્ટું બટ્ટું બધું લઈ લીધું. કઈ જોઈ શકો છો તમે બધા કમ્પ્લીટ કઈ જોઈ શકો છો. ભાઈ હાબુ મેલ્યો છે, ભાઈ ચોપડો મેલ્યો છે, આ રૂમાલ, ભાઈ આ પટ્ટો. બોલો દીદી શું કરવા છે તમારો? અરે આવો તો જ જો ગાઈસ જોઈ શકો છો અમુક ખોલી રહી છે ત્યાં નીકળી. ગાઈસ મમ્મી ઇસ્ત્રી કરવા બેસી છે. જોઈ શકો છો મમ્મી હાલ તો હજી તકે નાક લાલ તો સૌ બહુ જોઈ શકો છો ગાઈસ. હા હા हमारे पहुंचा के चालू करे पप्पा 8 वागे उठ ગયા. મમ્મી ભાઈ કારીગર છો ઇસ્ત્રી કરવા. તો કોઈથી હારે પહેરવો છે ડ્રેસ? ગાઈસ મમ્મી વઘારી રોટલી બનાવવા બેઠા બેસી છે. વચ્ચે કોઈ આપવા નહીં. વચ્ચે આપવાનું છે શનિ રવિ.
દર્શન એવી ના એ એક રવિવાર આવવાનું ગાઈસ મમ્મી રોટલી વગાડીને લાવી દીધી છે ખીચડી વગાડી દીધી છે અને છાબીઓ અને આપણે નાસ્તો આન કરી દઈએ તો આપણે તૈયાર થઈ ગયા છીએ ચકુબેનને મૂકવા જવા માટે ચકુબેન પણ રેડી થઈ ગયો છે જો ચકુબેન તૈયાર થઈ ગયો છે અને બુટની અત્યારથી દોડી વખાઈ જઈશ મમ્મીને કિસકો લે જજો આમ મોટી થઈ જઈશ પણ બધું કોમ હું જ કરતી એનું મમ્મીને મૂકે મારો એ કરતી હું એની માસું કઈ મારી માધેભાઈ હો માધેભાઈ જઈએ કાળીમાઈ જઈએ દર્શન કરે એટલે એ તો મારા ગોમની સરકાર એને તો કરવું યાદ કરે પડે દોડી ઉડી કોઈ ભેગું ટાઈમ લાગતું નહીં કે હા તો આપણે નીકળ્યા છીએ હવે જવા માટે બરાબર અને બધો સામાન લઈને હેડે છીએ ચકુબેનને પેલા રોય આમ થઈ જાણ કે બીજું કોઈ પડી જો મૂકવાની છે એ આવી જઈ છે કોલેજ તો તાણ ત્યાં જઈએ કોલેજ ચકુબેનને મૂકવાની છે કોલેજ છે અને ક્લાસ પણ એનો ચાલુ થાય છે થોડી વારમાં ઓરિએન્ટેશન ક્લાસ આ રીતનું ક્લાસ સમજતું બધું સ્ટ્રેસ પેટર્ન બાલીને ભણવા ચાલુ કરે છે એમાં ક્લાસ લઈ જાઓ તમે બાલીને ક્લાસ ભણ ઇન્ફોર્મેશન બધી કોલેજના રૂમો પણ જોઈ લીધા અને આ બધા રૂમો જ છે જો તમે અને બહુ મસ્ત સારી એવી કોલેજ છે પેલા તાણ આપણે બધો આજ તો બધો પણ આવી ગયો છે બધો કોલેજનું ટુરિઝમ કરી દીધું છે કોલેજ તો મસ્ત છે બધે સારું છે નહીં અમદાવાદ કરતાં સરસ અમદાવાદ ગાંધીનગર
અને અહીંયાથી આવું હોસ્ટેલ જોવા જઈએ છીએ તો બધા જોઈ લીધી સર હવે બધા હોસ્ટેલ જોવા માટે ઉતર્યા છે તો બધા હોસ્ટેલ જોઈ લેશી તો ત્યાં જોઈ લે હોસ્ટેલ અને જમવાનું પણ હોસ્ટેલમાં છે ત્યાં જ બધા ઉભા રહો હોસ્ટેલનો ભાગ છે બરોબર આ રીતના ખોલજો મમ્મી ચકુબેન આ રીતના આ રીતના કબાટ મળી છે પર્સનલ મોટું બરોબર અને આવો પલંગ છે પંખા તો હારા છે પંખા સરસ છે છીએ હોટલમાં જમવા માટે ચકુબેનને જમાડી દઈએ છેલ્લી વખત કૂદી ઉકરા મમ્મી હોય તે ના બે કોને એ હોસ્ટેલમાં મેલો ભેગી મોમો પડે બે હાથ તો છે પણ બધા ખાઈ લીધું છે કનુભાઈ છો ને હા કનુભાઈ તો પેમેન્ટ આપણો હોય હું ઘેર આવી કરું હાલ હું બહાર હતો ગાડીમાં હતો હું જવું ભાઈ અંદર આપણો પિન ના આવ્યો તમે એ તો સરસ છે તો એથી પછી આવો કેમ પર રોડ પરથી ચાલો આખો દર્શન યાર એ તો થઈ ગયો બડા પોણી નજીક જ છે કોલેટલા એ આવું આપણે ઘેર આવી ગયો છીએ ઘરમાં તો ઘણું લાગે છે બરાબર આગળનું કામ ચાલુ કરીએ મમ્મીને આવી ગયો છે આપણે હોસ્ટેલમાંથી કોલેજમાંથી અને ગાઈ જોઈ શકો છો અને વચ્ચેનો વિડીયો તો મને ના બતાવી કે કારણ કે ફોન ઘાઘરામાં જોઈ શકો છો લડતો મોકરો આજ રોવા બેઠો કેવો લાગે ઓન કાલ લઈને જવાનો ભાઈ